હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે પાલકના પાનના ભજીયા બનાવીશું. પાલકના ભજીયા ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને તેને બનાવવા ખૂબ જ સહેલા છે. જો તમે ક્યારે આ રીતના પાલકના પાનના ભજીયા ના બનાવ્યા હોય તો જરૂર એકવાર ટ્રાય કરજો. એકદમ ક્રિસ્પી બનશે અને ઘરમાં નાનાથી લઈને મોટા સુધી બધાને ખૂબ જ ભાવશે. આમ તો બાળકો પાલક ખાવાનું પસંદ ના કરતા હોય, પણ તમે આ રીતના ભજીયા બનાવશો ને તો બાળકો માગી માગીને ખાશે તેવા ટેસ્ટી અને ક્રિસ્પી બનશે. તો ચલો ખૂબ જ ટેસ્ટી ક્રિસ્પી પાલકના ભજીયા બનાવવાનું સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલા જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. સૌથી પહેલા પાલકના ભજીયા બનાવવા માટે મેં પાલકના પાનને તૈયાર કર્યા છે. તેની સારી રીતના ધોઈને સાફ કરીને તૈયાર કર્યા છે. તેની દાંડલીનો ભાગ કાપી નાખવાનો છે. બસ થોડી જ દાંડલી પકડવા માટે રાખીશું. પાલકના ભજીયા બનાવવા માટે પાલકને એકદમ ફ્રેશ હોય તેવા પાલકની પસંદગી કરવાની. વાળના તમામ પ્રકારના પ્રોબ્લેમ સોલ્વ કરતું આયુર્વેદિક તેલ જે અમે લોકો ઘરે જાતે તૈયાર કરીએ છીએ, કોઈ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. ઘણી આયુર્વેદિક જડીબુટી ભેગી કરી આ આયુર્વેદિક તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. હવે આપણે ભજીયા માટેનું બેટર બનાવી લઈએ. તો તેના માટે બાઉલમાં 1 કપ ચણાના લોટને ચાળીને લઈશું. ચણાના લોટની ગમે તે રેસીપી બનાવો તો તેને ચાળીને જ ઉપયોગમાં લેવાનો. 1/2 ટીસ્પૂન ચોખાનો લોટ ઉમેરીશું. ચોખાના લોટથી ભજીયા સરસ ક્રિસ્પી બનશે. સ્વાદ અનુસાર મીઠું, 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 1/2 ટીસ્પૂન ચાટ મસાલો, 1 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું. આદુ મરચાંની પેસ્ટથી ભજીયાનો ટેસ્ટ સરસ આવશે. હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને ભજીયા માટે બેટર તૈયાર કરી લઈએ. 1 કપ ચણાના લોટની સામે અડધા કપ પાણીની જરૂર પડી છે. પાણીનું માપ થોડું વધારે ઓછું થાય છે કારણ કે બધાના લોટની ક્વોલિટી અલગ અલગ હોય છે. હજુ મારે થોડા પાણીની જરૂર પડશે તો 1 મોટી ચમચી જેટલું પાણી ઉમેરીને ફરી મિક્સ કરી લઈએ. બેટર એકદમ ઘટ પણ નહીં અને એકદમ પતલું પણ ના હોવું જોઈએ. હવે આપણે બેટરની થિકનેસ બરાબર છે કે નહીં તે ચેક કરી લઈએ. તો તેના માટે 1 પાલકનું પાન લેવાનું અને તેને બેટરમાં ડીપ કરીને જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો બેટર એકદમ સરસ પાલકના પાનની ઉપર કોટ થઈ જાય છે. બેટરની થિકનેસ છે તે બરાબર છે. આમાં આપણે સોડા પણ ઉમેરવાના છે, પણ પહેલા આપણે બેટરની થિકનેસ ચેક કરી લેવાની અને આ રીતના લોટ સરસ કોટ થઈ જવો જોઈએ. હવે આપણે 2 ચપટી જેટલા બેકિંગ સોડા ઉમેરીશું અને સારી રીતના મિક્સ કરીશું. તેલને મેં પહેલાથી જ ગરમ થવા માટે મૂકી દીધું છે. હવે આપણે પાલકના પાનને બેટરમાં ડીપ કરીને તેને ગરમ તેલમાં તળવા માટે મૂકીશું. જે દાંડલીનો ભાગ છે ત્યાંથી પકડીને તેલમાં મૂકતા જવાનું. એક વખતમાં કઢાઈમાં જેટલા આવે એટલા એડ કરીશું. ભજીયા તેલમાં એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ ધીમી રાખવાની. ભજીયા બધા તેલમાં એડ થઈ જાય એટલે તરત ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની. વચ્ચે વચ્ચે ફેરવતા રહીને બંને બાજુ લાઇટ ગોલ્ડન થાય ત્યાં સુધી ફ્રાય કરીશું. તમે જોઈ શકો છો બંને બાજુ ભજીયા લાઇટ ગોલ્ડન થઈને ક્રિસ્પી થઈ ગયા છે. તો તેને ટીશ્યુ પેપર પર લઈ લઈએ. બાકીના બધા જ ભજીયાને આપણે આ રીતના ફ્રાય કરીશું.
જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા બન્યા છે ને બાકી તો તૈયાર છે આપણા પાલકના પાનના ભજીયા. તો ગરમ ગરમ ભજીયા અને ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ કરીશું. તો તમે પણ જરૂર એકવાર પાલકના પાનના ભજીયા બનાવવાની ટ્રાય કરજો. ખૂબ જ સરસ ટેસ્ટીની સાથે સાથે ક્રિસ્પી થશે અને ખાવાની મજા આવશે. સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.